તો આજે હું તમને વાર્તા કરીશ એક લાડો ચીડિયાની અને એના બે બચ્ચાની। તો એક સુંદર મજાનું જંગલ હતું। જંગલમાં તો એક લાડો ચીડિયા રહેતી હતી અને એના બે બચ્ચા રહેતા હતા। અને લાડો ચીડિયાના બચ્ચા તો એકદમ નાના નાના હતા, એમને ઉડતા પણ આવડતું નહોતું। અને એક દિવસ તો લાડો ચીડિયાની તબિયત એકદમ ખરાબ થઈ ગઈ, એટલે એ ખાવાનું શોધવા માટે જઈ શકી નહીં। ત્યાં તો એના બચ્ચા બોલ્યા, મમ્મી મમ્મી બહુ જ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપો ને। ત્યાં લાડો ચીડિયા બોલી કે બેટા મારી તબિયત તો બહુ જ ખરાબ છે, આજે હું નહીં જઈ શકું। તો બચ્ચાઓ બોલ્યા પણ મમ્મી અમને તો બહુ જ ભૂખ લાગી છે ને ભૂખના લીધે તો એકદમ પેટમાં દુખે છે। તો લાડો ચીડિયાએ વિચાર્યું હવે આ બચ્ચાઓને તો બિચારાઓને ઉડતા આવડતું નથી, એટલે મારે જ જવું પડશે। એટલે લાડો ચીડિયા તો ઉડતી ઉડતી નીકળી ગઈ। જેવી લાડો ચીડિયા થોડું એવું ઉડી ત્યાં તો એને બહુ જ થાક લાગવા માંડ્યો અને ચક્કર આવવા લાગ્યા। એટલે લાડો ચીડિયાએ તો જોયું કે નીચે એક ખેતર દેખાય છે। તો લાડો ચીડિયાએ તો એ ખેતરમાંથી થોડા દાણા લેવાનું વિચાર્યું કે આજે હું થોડાક એવા દાણા લઈ લઉં એટલે મારા બચ્ચાઓનું પેટ ભરાઈ જાય। જેવી લાડો ચીડિયા એ ખેતરમાં દાણા લેવા ગઈ ત્યાં તો એ ખેતર હતું કાલુ કૌવાનું। અને કાલુ કૌવાએ તો એ લાડો ચીડિયા ઉપર ઝાડ નાખી અને લાડો ચીડિયા તો એ ઝાડમાં ફસાઈ ગઈ અને ઉડી શકી નહીં। પછી કાલુ કૌવાએ ત્યાં આવીને કીધું, તું જે ચકલી છે ને રોજ આવીને મારા ખેતરમાંથી દાણા ચોરી જાય છે, આજે તો મેં ચોરને પકડી જ લીધો। પછી લાડુ ચીડિયાએ કીધું, ના કાગડા ભાઈ એવું કંઈ નથી, હું તો આજે તમારા ખેતરમાં પહેલી વાર આવી છું, એ પણ મારા બચ્ચાઓને બહુ જ ભૂખ લાગી છે અને મારી તબિયત બિલકુલ સારી નથી, એટલે હું દૂર જઈ શકતી નથી, એટલે મને થયું લાવ થોડા દાણા મારા બચ્ચા માટે લઈ જાઉં। પણ કાલુ કૌવાએ તો ચીડિયાની એક પણ વાત ના માની, લાડો ચીડિયાને બાંધી દીધી। લાડો ચીડિયાએ તો કાગડાભાઈને કેટલી રિક્વેસ્ટ કરી કે કાગડાભાઈ મને જવા દો, હું ચોર નથી। અને કાગડાભાઈને પણ આ વાતની ખબર હતી કે રોજ આ ચકલી આવતી નથી, પણ છે ને કાગડાભાઈને આ ચકલી બિલકુલ નથી ગમતી, કેમ કે આ ચકલી જંગલમાં બધાની મદદ કરતી હતી અને બધા એનાથી બહુ જ ખુશ હતા। એટલે કાલુ કૌવાને આ વાત પસંદ નથી, એટલે કાલુ કૌવાએ આ ચકલીને છોડી નહીં। અને કાલુ કૌવા તો લાડુ ચીડિયાને ડરાવવા લાગ્યો કે તારા બચ્ચા તો કેટલા નાના નાના છે, કોઈ મોટા પ્રાણીઓ આવીને તારા બચ્ચાને ખાઈ જશે તો તું શું કરીશ? આ સાંભળીને લાડુ ચીડિયા તો એકદમ ડરી ગઈ અને એકદમ રડવા લાગી। લાડુ ચીડિયાનો રડવાનો અવાજ તો એક ગરુડને સંભળાણો અને ગરુડભાઈ તો ત્યાં ઉડતા ઉડતા આવ્યા। ગરુડભાઈએ આવીને લાડુ ચીડિયાને પૂછ્યું કે શું થયું છે? એટલે લાડુ ચીડિયાએ બધી હકીકત કીધી કે હું અહીંયા ચોરી કરવા આવી નથી, હું તો મારા બચ્ચા માટે થોડા એવા દાણા લેવા આવી હતી। અને આ વાત મેં કાલુ કૌવાને કેટલી સમજાવી પણ કાલુ કૌવા સમજ્યો નહીં। ગરુડભાઈએ કીધું કઈ વાંધો નહીં લાડો ચીડિયા, તું ચિંતા ના કર, તે જંગલમાં બધાઓની હેલ્પ કરી છે, તો આજે જ્યારે તને જરૂર છે ત્યારે અમે પણ તારી મદદ કરીશું। પછી ગરુડભાઈ તો કાલુ કૌવા પાસે ગયા અને કાગડાભાઈને જઈને કીધું કે લાડો ચીડિયાએ જેટલા દાણા લીધા છે એટલા દાણા હું તને આપી દઉં છું, તું આ ચકલીને છોડી દે। કાલુ કૌવાએ તો ના પાડી, ના આને તો હું નહીં જ મૂકું। પછી ગરુડભાઈએ કીધું એક કામ કર, તું મારું ખેતર લઈ લે, અને મારા ખેતરમાં તો કેટલું બધું અનાજ છે, તું મારું ખેતર લઈ લે અને લાડો ચીડિયાને છોડી દે। તો પણ કાલુ કૌવા ના માન્યો। પછી ગરુડભાઈએ કીધું એક કામ કર, તું મારું ઘર પણ લઈ લે। કાલુ કૌવા કે ના, મારે તો કાંઈ નથી જોતું, પણ આ ચકલીને તો હું નહીં જ મૂકું। આ વાત સાંભળીને ગરુડભાઈને તો બહુ જ ગુસ્સો આવ્યો। એને કીધું કે મેં તને ધન આપ્યું, દાણા આપ્યા, ઘર આપ્યું, તો પણ તું નથી માનતો, જ્યારે આ ચકલીની કંઈ જ ભૂલ નથી, એ ચોરી કરવા નથી આવી, હવે જો હું તને મારીને ધોઈ નાખું છું। આ વાત સાંભળીને કાલુ કૌવા તો એકદમ ડરી ગયો, કારણ કે કાલુ કૌવાને ખબર હતી કે ગરુડ તો કેવો શક્તિશાળી હોય, અને જો ગરુડ કાગડાને મારે તો કાગડાના તો હાડકા જ ભાંગી જાય। એટલે કાગડાએ તો કીધું ના ગરુડભાઈ મને માફ કરો, હું તો ચકલીને પણ છોડી દઈશ અને આ જંગલ મૂકીને પણ જતો રહીશ। પછી ગરુડભાઈએ ચકલીબેનને છોડી દીધા અને લાડો ચીડિયાને કીધું કે લાડો ચીડિયા, જ્યાં સુધી તારી તબિયત સારી ના થાય ત્યાં સુધી તારા ઘરે દાણા હું પહોંચાડીશ। તો લાડો ચીડિયાએ પહેલા બધાની મદદ કરી હતી, એટલે આજે જ્યારે લાડો ચીડિયા મુસીબત હતી ત્યારે બધા પણ એની મદદ કરવા માટે આવ્યા।